સ્વાધ્યાય 9.2 જોવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, આ દાખલા એવા છે ને, તમે ગોખશો, સૂત્રો ગોખ્યા તો નહીં આવડે, સમજશો તો જ આવડશે. એટલે શાંતિથી જુઓ, સમજવાની બહુ મજા આવશે, ઉતાવળ કરવાની નથી. ચલો પહેલો દાખલો જોઈએ આપણે. શું કહે છે? બાજુની આકૃતિમાં બતાવ્યા મુજબના માપનો એક લંબઘન અને એક સમઘન છે. આ બંને ડબ્બામાંથી કયો ડબ્બો બનાવવામાં ઓછી સામગ્રી વપરાશે? તો વિદ્યાર્થી મિત્રો, અહીં જુઓ, લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ અલગ છે, એટલે આને લંબઘન કહીશું. અહીં જુઓ તો 50, 50, 50, એટલે આને સમઘન કહીશું. આપણને એટલો ખ્યાલ આવી જવો જોઈએ. ઓકે. હવે વિદ્યાર્થી મિત્રો, હવે સામગ્રી કેટલી વપરાશે? તો આપણે પહેલાં લંબઘનની જોઈએ, પછી સમઘનની જોઈએ. ખ્યાલ આવી જશે. તો પહેલાં લંબઘન માટે ગણીએ. તો લંબઘનમાં જોઈએ તો આ લંબાઈ કહેવાય એલ. તો એલ બરાબર 60 સેન્ટીમીટર છે. બી કેટલી છે? તો બી 40 સેન્ટીમીટર છે. બી એટલે પહોળાઈ અને એચ 50 છે. એચ એટલે ઊંચાઈ. આ આપણને ખ્યાલ હોવો જોઈએ. આકૃતિ ઉપરથી આટલી આપણને ખ્યાલ આવી જાય છે. હવે શું શોધવાનું છે? તો લંબઘનની કુલ સપાટીનું ક્ષેત્રફળ અહીં લખીએ. લંબઘનની કુલ સપાટીનું ક્ષેત્રફળ. હવે વિદ્યાર્થી મિત્રો, તમને આનું સૂત્ર પણ આવડતું હોવું જોઈએ. જો સૂત્ર નથી આવડતું તો કોઈ મતલબ નથી. તો સૂત્ર કેવું થાય? 2 LB વત્તા BH વત્તા HL. તો બરાબર 2 લંબાઈ અને LB એટલે લંબાઈ અને બી એટલે 60 ગુણ્યા 40 વત્તા BH એટલે બી 40 ગુણ્યા 50 વત્તા HL 50 અને 60. ઓકે, આ રીતે કરવાનું છે. બરાબર. 2 એમને એમ રાખીએ. 6 ચોક 24 એટલે 2400. 5 ચોક 20 એટલે 2000. 5 છંગ 30 એટલે 3000. હવે વિદ્યાર્થી મિત્રો, અહીં જોઈએ. 3 ને 2 5, 5 6 7, 7400 આવ્યા. ગુણ્યા 2 તો એમના એમ. હવે 2 ચોક 8, 7 દુ 14 અને 2 મીંડો 14800. વિદ્યાર્થી મિત્રો, એકમ છે સેન્ટીમીટર, એટલે સેમીનો વર્ગ. બરાબર છે. આ થઈ ગયું લંબઘનનું. હવે સમઘનનું શોધીએ. તો સમઘનમાં તો એલ આપેલી છે, બધું સરખું જ છે, 50 સેન્ટીમીટર. તો સૂત્ર જોઈએ. સમઘનનું કુલ સપાટીનું ક્ષેત્રફળ. સમઘનનું કુલ સપાટીનું ક્ષેત્રફળ. હવે વિદ્યાર્થી મિત્રો, આ સૂત્ર તમને આવડતું હોવું જોઈએ. તો સમઘન માટે શું હોય? બધું સરખું હોય, એટલે 6L વર્ગ. 6 એમના એમ. એલ કેટલા છે? 50. તો 50 ગુણ્યા 50. પોચે 25 છંગ 150 અને 2 મીંડો સેમીનો વર્ગ. ઓકે. હવે વિદ્યાર્થી મિત્રો, શું કીધું છે? આ બંને ડબ્બામાંથી કયો ડબ્બો બનાવવામાં ઓછી સામગ્રી વપરાશે? તો તમે જુઓ તો લંબઘનમાં 14800 ને પેલું 15000. તો અહીં આપણે લખી શકીએ લંબઘન બનાવવા ઓછી સામગ્રી વપરાશે. ઓકે, એટલે મેં કીધું એટલું લખી દીધું છે. ચલો, પહેલો દાખલો પૂરો થયો. હવે વિદ્યાર્થી મિત્રો, બીજો દાખલો જોઈએ. આ રીતે તમે સમજશો તો જ આવડવાનું છે, બાકી તમને આવડશે નહીં. ઓકે, એટલે સમજવાની આ બધા દાખલામાં ઉતાવળ કરવાની જરૂર હોતી નથી. ચલો, બીજું શું કહે છે? 80 સેન્ટીમીટર ગુણ્યા 48 સેન્ટીમીટર ગુણ્યા 24 સેન્ટીમીટર. તો આપણે માપ લખી દઈએ. એલ બરાબર 80 સેમી એલ, પછી બી બરાબર 48 સેમી અને એચ બરાબર 24 સેમી. એલ બી એચ સળંગ જ હોય. ઓકે. ધરાવતી એક સુટકેસને તાડપત્રીના કપડાથી ઢોકવાની છે, એટલે કવર બનાવવાનું છે. તો એનું શું શોધવું પડે? કુલ ક્ષેત્રફળ શોધવું પડે. તો એ લખીએ સુટકેસનું કુલ ક્ષેત્રફળ. તો 2 LB વત્તા BH વત્તા HL. તો 2 એલ અને બી 80 ગુણ્યા 48, BH 48 ગુણ્યા 24,
અને HL એટલે 24 × 80. ઓકે. હવે વિદ્યાર્થી મિત્રો 2 એમ આને કરીએ એટલે 88 64નો ચોગડો વધી 6 8 ચોક 32 33 34 35 36 38 અને આ મીંડી તો કેટલા આવ્યા વિદ્યાર્થી મિત્રો 3840 આવ્યા. હવે વિદ્યાર્થી મિત્રો આ બંનેનો ગુણાકાર કરો 48 × 24 છેલ્લા પેજ ઉપર તમારે કરી દેવાનો સમય ન બગડે એટલે 1152 આવશે વત્તા એર્યો એક ગણી દઈએ 8 દુ 16નો છગડો વધી 1 8 ચોક 32 થશે ને તો 8 ચોક 32નો બગડો વધી 3 8 દુ 16 17 18 19 તો 1920 આવી. બરાબર છે. હવે વિદ્યાર્થી મિત્રો 2 એમ આ બધાનો સરવાળો કરો 0 2 0 એટલે 2 2 5 7 7 8 9 10 11નો એકડો વધી 1 9 ને 1 10 ને 1 11 11 ને 8 19નો નવડો વધી 1 1 ને 1 2 3 4 5 6 તો વિદ્યાર્થી મિત્રો કેટલા આવ્યા એ 6912 આવ્યા. હવે બંનેનો ગુણાકાર કરો એટલે 2 દુ 4 2 એકા 2 2 9 18નો આઠડો વધી 1 6 દુ 12 ને 1 થી 13824 સેમીનો વર્ગ આટલું આવ્યું વિદ્યાર્થી મિત્રો. હવે શું કહે છે જુઓ આવી 100 સુટકેસને ઢોકવા માટે 96 સેન્ટીમીટર પહોળાઈ ધરાવતી તાડપત્રીના કેટલા મીટર કાપડની જરૂર પડે? તો આ છે એટલે 100 સુટકેસ બનાવવાની છે તો 100 સુટકેસ હોય 100 સુટકેસનું ક્ષેત્રફળ તો એક સુટકેસનું 13824 હતું એને કેટલા વડે ગુણવા પડે 100 તો 13824 અને આટલું 2 મીંડો પાછળ લગાવી દઈએ એટલે આટલું ક્ષેત્રફળ વિદ્યાર્થી મિત્રો થશે. હવે પાછી એના પર તાડપત્રી ઢોકવાની છે તો 1 મીટર તાડપત્રીનું ક્ષેત્રફળ કેટલું થશે તો L × B. L કેટલા આપ્યા છે 100 અને B કેટલા આપ્યા છે 96 જો 96 સેન્ટીમીટર તો ગુણ્યા 96 આ બંનેનો ગુણાકાર કરો એટલે 9600 સેમીનો વર્ગ આવશે. હવે વિદ્યાર્થી મિત્રો કેટલા મીટર કાપડની જરૂર પડે તો કાપડની જરૂર તો કુલ કેટલું છે 13 8 24 2 મીંડો ભાગ્યા 9600. હવે વિદ્યાર્થી મિત્રો શૂન્ય 13824 ભાગ્યા 96 કરશો એટલે જવાબ આવશે 144 આવશે 144 મીટર. બસ આટલી કાપડની જરૂર પડશે. હું ભાગાકાર મોટો છે એટલે બતાવતો નથી તમે જાતે કરી દેજો. ઓકે ચલો 2 થયા હવે ત્રીજું લઈએ. હવે શું કહે છે વિદ્યાર્થી મિત્રો અહીં બહુ ધ્યાનથી રકમ શોધો અમુક દાખલા તો બહુ ઇઝી હોય છે ભાઈ. હવે આપણે જોઈએ અહીં એક એવા ઘન આ ઘન એટલે સમઘન ની બાજુનું માપ શોધો કે જેનું પૃષ્ઠફળ આપ્યું છે પૃષ્ઠફળ કેટલું છે 600 સેમીનો વર્ગ તો બાજુનું માપ એટલે L બરાબર કેટલા. હવે ઘન છે એટલે સમઘન આવશે તો સમઘનનું કુલ પૃષ્ઠફળ આપણને સૂત્ર ખબર છે 6L વર્ગ. કુલ પૃષ્ઠફળ કેટલું આપ્યું છે 600 બરાબર 6 કૌંસમાં Lનો વર્ગ. આ 600 એમના એમ આ 6 શું થઈ જશે ભગાઈ જશે બરાબર Lનો વર્ગ 6 દાન તો 100 બરાબર Lનો વર્ગ. હવે Lનો વર્ગ એટલે L એનું વર્ગમૂળ તો 100નું વર્ગમૂળ 10 એકમ સેન્ટીમીટર તો કેટલો જવાબ આવ્યો 10 સેન્ટીમીટર વિદ્યાર્થી મિત્રો જવાબ આવી ગયો છે. બરાબર છે. આટલો ઇઝી દાખલો છે. તો ઘનની બાજુનું માપ કેટલું આવશે 10 સેન્ટીમીટર અહીં લખી દઈએ ઘનની બાજુનું માપ બરાબર 10 સેમી. ઓકે આ જવાબ છે. ચલો 3 પૂરા થયા. હવે ચોથો જોઈએ. બરાબર છે. હવે જોઈએ તો રૂક્ષારે 1 મીટર 2 મીટર અને 1.5 મીટર માપવાળી પેટીને બહારથી રંગ કર્યો તો પેટીને બહારથી રંગ કરી દીધો. જો તેણે તળિયા સિવાય તો આપણે લખી દઈએ પહેલાં L બરાબર 1 મીટર
બી બરાબર 2 મીટર અને એચ બરાબર 1.5 મીટર. માપવાળી પેટીને બહારથી રંગ કર્યો, એટલે આવી પેટી છે, અહીં આકૃતિ આપેલી જ છે, એને બહારથી રંગ કર્યો, તળિયા સિવાય એટલે નીચેના ભાગમાં રંગ કર્યો નહીં, બાકી બધા કરી દીધો. બહારની તરફ બધે રંગ કર્યો, એટલે બહાર બધી એટલે 1 2 3 4 5 સાઈડ, તો કેટલા પૃષ્ઠફળમાં રંગ કર્યો? તો અહીં લખીએ પેટીનું કુલ ક્ષેત્રફળ બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો આમાં શું થાય તમે ધ્યાનથી જુઓ તો બધા કલર કરી દીધું છે અને પેટી તમે જુઓ તો બધું અલગ અલગ છે. લંબઘન છે તો 2 કૌંસમાં LB વત્તા BH વત્તા HL. આ કઈ થઈ? 6 એ 6 બાજુ થઈ, પણ નીચે તળિયામાં રંગ નહીં કર્યો, આ તળિયું છે તો માઇનસ કયા બાદ કરવાના? L ગુણ્યા B. એ આપણે બાદ કરવા પડે, નહીંતર આપણો જવાબ ખોટો આવે. ચલો બરાબર કરી દઈએ 2. L ગુણ્યા B એટલે 1 ગુણ્યા 2 વત્તા B ગુણ્યા H એટલે 2 ગુણ્યા 1.5. L ગુણ્યા H એટલે 1.5 ગુણ્યા 1, 1.5 ગુણ્યા 1 કૌંસ પૂરો ગુણ્યા L અને B 1 અને 2. ઓકે, હવે અહીં જોઈએ તો 2 1 દુ 15 દુ 30 એટલે 3, 1 પોઈન્ટ કાપી દેવાનું. 1.5 અને ગુણ્યા 1.5 એટલે 1.5 ઓછા 1 ગુણ્યા 2 એટલે 2. ચલો 2 અહીં 3 ને 2 5 અને 6.5 ઓછા 2 એમના એમ. 65 એટલે 6 દુ 12 ને 1 13 ઓછા 2, 13માંથી 2 જોઈએ એટલે 11. હવે 11 શું છે? મીટરનો વર્ગ. તો કેટલો ક્ષેત્રફળ થશે? બરાબર 11 જવાબ આવી ગયો. એકમનો વર્ગ કેમ લખ્યું? ક્ષેત્રફળ છે માટે લખવું પડે. તો શું કહે છે? તો તેણે કેટલા પૃષ્ઠફળમાં રંગ કર્યો? તો વૃક્ષળે 11 મીટર વર્ગ ક્ષેત્રફળમાં રંગ કર્યો. આ વિદ્યાર્થી મિત્રો જવાબ છે. ઓકે, આ રીતે ગણવાનું છે. આગળ જોઈએ. પાંચમો દાખલો. એ શું કહે છે જુઓ તમે. ડેનિયને એક લંબઘન આકારની ઓરડાની દિવાલ અને છતને રંગે છે, જેની લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ. તો લખી દઉં લંબાઈ બરાબર 15 મીટર, પહોળાઈ બરાબર 10 મીટર અને ઊંચાઈ h બરાબર 7 મીટર. રંગના એક ડબ્બામાંથી 100 મીટર સ્ક્વેર ક્ષેત્રફળ પર રંગ કરી શકાતો હોય તો ઓરડાને રંગવા માટે કેટલા ડબ્બા જોઈશે? હવે વિદ્યાર્થી મિત્રો અહીં જુઓ, ઓરડો છે એટલે નીચેનું તળિયું તો સ્ટાઇલ્સ મારેલી છે એટલે એ જ ક્ષેત્રફળ આવશે. તો અહીં લખીએ ઓરડાને રંગવાનું ક્ષેત્રફળ. તો કયું આવે? 2LB વત્તા BH વત્તા HL, અને જે તળિયું છે એ બાદ કરી દઈએ L ગુણ્યા B. ઓકે, ચલો 2 LB કેટલા છે? 15 ગુણ્યા 10, BH 10 ગુણ્યા 7, HL 7 ગુણ્યા 15 ઓછા L ગુણ્યા B એટલે 15 ગુણ્યા 10. તો બરાબર 2. 15 દાન 150, 10 સીતો 70, 15 સીતો 105 અને 15 દાન 150. ઓકે, હવે આ ત્રણનો સરવાળો કરો તો કેટલો આવશે વિદ્યાર્થી મિત્રો? તો આપણે જાતે કરી દેવાનું. અહીં જ કહે છે 150માં 70 ઉમેરો એટલે 270, 270 એટલે 270 અને 100 એટલે 370 અને 370 એટલે 375 ઓછા 150. આ બેનો 2 5 10 ને 0 વધી 1, 2 સીતો 14 ને 15નો પોચડો વધી 1, 3 દુ 6 ને 750માંથી 150 બાદ કરવાના થશે વિદ્યાર્થી મિત્રો. તો 0 0 એટલે કેટલા આવશે વિદ્યાર્થી મિત્રો રંગવાના ભાગનું ક્ષેત્રફળ આપણે? તો અહીં જુઓ, અહીં વિદ્યાર્થી મિત્રો સરવાળામાં ભૂલ છે. 375 છે ને 325 આવો. અહીં ભૂલ છે, મને લાગ્યું કીધું ભૂલ કેમ પડે છે. હવે 325 ગુણ્યા 2 એટલે 300 અને 300 650 આવશે. હવે 650માંથી 150 બાદ કરો એટલે 500 મીટર છે, એટલે મીટરનો વર્ગ. આટલા ભાગમાં આપણે કલર કરવો પડે. હવે શું કહે છે?
રંગની ડબ્બી હોય તો એક ડબ્બામાંથી 100 મીટર સ્ક્વેર વપરાય. તો કેટલી ડબ્બી? તો ડબ્બીની સંખ્યા તો 500/100. આ 500 કુલ ક્ષેત્રફળ હતું વિદ્યાર્થી મિત્રો, જે રંગ કરવાનો હતો એ. અને એમાંથી તમે જુઓ તો એક જ ડબ્બી વપરાય. તો 0 0 0 0. તો 5 ડબ્બા રંગના જોઈએ. આ જવાબ આવી ગયો વિદ્યાર્થી મિત્રો. ઓકે, આ રીતે તમારે ગણવાનું છે. ચલો 5મો પછી 6ઠ્ઠો જોઈએ. કેટલા છે? 10 છે ને, 6 સુધી લઈએ, પછી બીજા થોડા પાછળ લઈશું, કારણ કે દાખલો મોટો થઈ જાય. હવે શું કહે છે? જમણી બાજુએ આપેલી આકૃતિમાં બંને ડબ્બા કઈ રીતે સમાન છે અને કઈ રીતે એકબીજાથી જુદા પડે છે? કયા ડબ્બાનું પાર્શ્વ પૃષ્ઠફળ વધારે હશે? તો તમે જુઓ બંને ડબ્બા કઈ રીતે સમાન છે. તો બંનેની ઊંચાઈ 7-7 સેન્ટીમીટર છે. તો અહીં કઈ રીતે સમાન છે? તો અહીં લખીએ, બંને ડબ્બાની ઊંચાઈ 7 સેમી સમાન છે. એટલું તો આપણને ખ્યાલ આવી ગયો. હવે તફાવત અને કઈ રીતે જુદા પડે છે? તો એક છે, આને શું કહીશું? નળાકાર છે. અને બીજો આ કયો? 7-7-7 એટલે સમઘન છે. સમઘન છે. આ રીતે જુદા પડે છે. બરાબર, એ જવાબ આવી ગયો. હવે શું કહે છે? કયા ડબ્બાનું પાર્શ્વ પૃષ્ઠફળ? જુઓ, પેલું કુલ પૃષ્ઠફળ માગ્યું નથી, તો આપણે પાર્શ્વ પૃષ્ઠફળ શોધવું પડશે. તો પહેલાં નળાકારનું શોધી દઈએ. નળાકારનું પાર્શ્વ પૃષ્ઠફળ, તો એનું સૂત્ર છે 2πr/h થશે. ગણીએ કેટલું થાય છે. જુઓ, 2 પાઈની કિંમત ના આપી હોય 22/7 લઈ લેવાની. આર એટલે ત્રિજ્યા કેટલી છે? આ 7 છે. આ વ્યાસ 7 છે, આખો એટલે વ્યાસ થાય તો એની અડધી થાય એટલે 7/2 લખીશું. અને ઊંચાઈ તો h 7 આપેલી જ છે. 7 ગયા 7 ગયા 2 ગયા 2 ગયા 22 × 7 એટલે 154 સેમીનો વર્ગ. એક જવાબ આવી ગયો. બીજું કયું છે? સમઘન. તો અહીં લખીએ, સમઘનનું પાર્શ્વ પૃષ્ઠફળ કુલ હોય તો 6l², પાર્શ્વ હોય તો 4l². તો 4. લંબાઈ કેટલી આપી છે? જો બધી 7 જ છે અહીં, તો 7 × 7. તો વિદ્યાર્થી મિત્રો, આનો ગુણાકાર તમારા રફ પેજમાં કરી દેવાનો. તો શું થશે? 7નો વર્ગ 49, 49 × 4 કરો એટલે 196 સેમીનો વર્ગ. આવું કંઈ માગ્યું છે એને? તો કોનું પૃષ્ઠફળ વધારે હશે? તો 154 ને 196. તો સમઘન લખી દેવાનું. સમઘનનું પાર્શ્વ પૃષ્ઠફળ વધારે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, 18-19 મિનિટ થઈ છે એટલે આટલે સુધી રાખીએ.